નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના વાડી જહાંગીરપુરા અજીમા કોમ્પ્લેક્ષ ખાતે આવેલ શિફા ચેરિટેબલ ટ્રસ્ટ અને બ્રહ્મકુમારી આયોજિત સાંધાના દુખાવાનો નિઃશુલ્ક અને નિદાન કેમ્પનું આયોજન સંસ્થાના પ્રમુખ જોનીભાઈની આગેવાનીમાં રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે બ્રહ્મકુમારીઝના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે हजरत खान वडोदरा। बरोबर और दिन का तेल आपके रोज में और दिन का दर्द नहीं है मैं मुझे को बता दूंगा पेट सीधा का तेल एक दो तीन चार पाँच साबु के लिए दिखते हैं ना स्टॉप वहाँ से आगे एक दो तीन चार पाँच गरीला तेल खाया ये इसके बाद नहीं हो अंदर सूखी नंबर दे नंबर कितना करवाए दूसरी देखी वाला ये हमारी बॉडी वाली है गरीला तेल खाया ये इसके बाद नहीं हो अंदर सूखी नंबर दे बताने नहीं पड़ेंगे चले गारंटी मेरी ठीक खाया है इन्होंने जवानी में घी बहुत खाया है। શિફા ચેરિટેબલ ટ્રસ્ટ તહેત શિફા સેન્ટર જે ત્યાં આજરોજ ફિઝિયોથેરાપિસ્ટ કેમ્પ જેમાં અમારા બ્રહ્માકુમારીઝના 4-5 ડૉક્ટરો છે ને એના શિફા ચેરિટેબલ ટ્રસ્ટ એ બંને સંયુક્તપણે આજનો કેમ્પ યોજાયો છે। આ પાસે રજિસ્ટ્રેશન 250થી વધારે હતું ને એમાં અલ્હમ્દુલિલ્લાહ હમણાં સુધી 200 જેવા લોકોએ ટ્રીટમેન્ટ લઈ ચૂક્યા। વધારે પડતા કમરનો દર્દ છે, શોલ્ડરનું છે, પછી ગરદનનું હોય, ઘૂંટણ, એડીનો દુખાવો લેડીઝોમાં અક્ષર જોવા મળે છે। એવી રીતની ટ્રીટમેન્ટ અલ્હમ્દુલિલ્લાહ કરવામાં આવી છે ને લોકોને આમાં ફાયદો બી થાય છે કારણ કે આ બીજે ત્રીજી વખતનું અમારું અહીંયા કેમ્પ છે ફિઝિયોથેરાપિસ્ટ આજ બ્રહ્માકુમારીના ડૉક્ટરો સાથે। એ અલ્હમ્દુલિલ્લાહ હમણાં લગભગ 15 દિવસ પહેલાં એક 12th અને 10thના જે બાળકો છે એમના કેરિયરનું ગાઈડલાઇન વિશેનું એક કાર્યક્રમ યોજ્યું। એના સાથે